દોડે રમવા જતા, મોઈ દાંડી રમતા, ચીચી ભાંડી રમતા, અમકબડી રમતા બધા. આમ કમાલનો ઠોકર મારી અને ગઢ કમા ચડા, જ્યાંથી વેસ્ટ વારો મારો બંધ થાય. અમે ગાગજા કુટુંબ છે વીરંદર. 100 ગુણ 1 કિલો કાઢતા હોય, 10 ગુણ 10 કિલો કામ 10 કિલો કાઢી નાખી તો 50 મણ કાઢી નાખીએ. પણ તમારે હિસાબ કાગળમાં લો, એ કાગળમાં તમારી ભૂલ ન થાય. અમે જતા નદીમાં, આખો દીવ દિયાસમાં રહેતા નદીમાં. અટાણે નહીં કોઈ નાતા જ નથી. અમને દાળ ને રોટલો જામશે બાપુ ખવડાવતા. હું ખવડાવતા દાળ રોટલો એ ભાડે જતા અમે વેટના વાળામાં. અને ભૂખ મરો બહુ હતો. ભૂખ મરો એટલે અન્ન દાંત ને વેર એવા ભૂખ મર બધો. છે જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. હાલ આપણે ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં છીએ. સાંજનો સમય છે ને વડીલો સાથે બેઠા છે. એવા વડીલો બેઠા છે કે જેમણે જીવનના ઉગતા સૂરજને આથમતી સંધ્યા સુધી જોયો છે, તથા જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે. તો આવો એ વડીલ સાથે એમના જીવનની અને સંસ્કૃતિની વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા? ભીખા બાપા. કેવડી ઉંમર હશે? ઉંમર મારી 75 હાલે મને. દાદા 76 વર્ષનો સમય જોયો છે, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જુઓ છો, શું ફેર લાગે છે? પેલા અમે ગાડા પર લઈને ખંભાળી જતા, આમ સલાઈ જતા. 5 ના ભર ખંભાળે વેચીને 15 રૂપિયા વેચતા. કેટલા રૂપિયા? 15 રૂપિયા ભર વેચતા. એના કુબા ચૌતા 10 રૂપિયા કુબો, 25 રૂપિયા કુબો તૈયાર કરી દેતા. અને તે પછી સાયકલ આવ્યું, પછી સાયકલ જોવા જતા. પછી અમારા વાડીમાં એન્જિન આવ્યું કુપર કરીને પુનાનું. એ કુપર આખું કામ જોવા આવ્યું હતું. પાણી કેમ નીકળ્યું, માણસ બને નીકળ્યું પાણી. પછી મોટો જમાનો થયો. તે પછી ધીમે ધીમે ખંભાળ્યું લગતું તો સાથે હું સાધન વધતા ગયા. કોઈ મોટરસાઇકલ કોક છે, કોક સાયકલું હતી, પછી ગાડા. ખંભાળી પીઠમાં માંડ્યો કે આમ લઈ જવાની. ઘઉં, મગફળી. દરબારગઢ ની અંદર જામસાહેબ બાપુ દરબારગઢ હતું, એને તિલાક મેં જામસાહેબ બાપુ તિલું દીધું. જામસાહેબ રાવર જામ ને એ ખંભાળિયામાં આપ્યું છે. ત્યાં તિલાક મેળી કહેવાય છે, આંબલી હતી. ત્યાં અમે ગાડા છોડતા. પછી અમને દાળ ને રોટલો જામસાહેબ બાપુ ખવડાવતા. હું ખવડાવતા દાળ રોટલો એ ભાડે જતા અમે વેટના વાળામાં. પછી દ્વારકા નાકા કમાડ પડી ગયું હતું. દ્વારકા નાકું છે ને એનું એક કમાડ પડી ગયું. પછી ચડે નહીં કમાડ. શું થાય? ચડે નહીં. અમારે વેટના વાળામાં અમારા ગાડા ગયા હતા. અમારા દાદો એક હતા, રામભી દાદો કરીને. એને કહ્યું કે ભાઈ તમે ઝટકરો બધું ભડકે હતા. ભાઈ પટેલ બહુ તારું મન ચલાવી રહેતું. રામે ગાડું બાંધી 10 ગાડા હતા. અને ખંભે આમ કમાલનો ઠોકર મારી અને ગઢ કમા ચડા, જ્યાંથી વેસ્ટ વારો મારો બંધ થાય. અમે ગાગજા કુટુંબ છે વીરંદર. તો દાદા તમે પહેલાની વાત કરી. દાદા પહેલાના સમયમાં ખોરાક કેવા હતા? અત્યારે તો આપણે જોઈએ પાણીપુરી ભેળપુરી ને એવું, પણ પહેલા કેવા ખોરાક હતા? પેલા હાકર હું ખાતો, ઘીમાં પલારી. પછી ખજૂર ખાતો, ઘીમાં પલારી. પછી ગોળ ને ઘી ને દહીં ને દૂધ. અને મગફળી હાંજ સવાર ખાવાની ઘર ભેગી. હું 10 મણ વજન ઉપાડ લેતો. કેટલો? 10 મણ. હા, બસ બલ ગુચમ ગુચ દ્વારકા પિંડા રમતા, અમે પડતા નહીં. એવો અમારો ખોરાક હતો. જુમેટ. તે પછી આ ખોરાક થઈ ગયા આવું હાથીકા જેવા. આ બધું ખાય. હવે આ ફોજતા કોઈ ખંભે નહીં. 2 મણ વજન 25 મણ વજન ઉપાડી શકતા નથી. હવે તો અમે થાકીને બેઠા જોઈએ આ બધું. આ તંત્ર કેમ એવી અત્યારે તાકાત નથી દેખાતી? તાકાત કે ખાવ ખોરાક ઘટી ગયો. પાન ફાંકી, બીડી, વ્યસન વધી ગયા. મોટરસાઇકલ ફરવું હાલવું ચાલવું છે નહીં. બેઠા મેળે ખાવું છે. સરકારમાં પૈસા ઘણી ઝીણી મળે, કીધા ખાતા રાખે જળજૂટ કરીને. અને આ કેમ જળજૂટ કરતા થોડું? તો ચૂંટણી બટાવે એટલે બધા મોટા પાણી બેઠા હોય. અમને 2000 રૂપિયા દે, અમને એટલે દાંડા હરામ થઈ ગઈ છે. હરામ દાંડા આખા દેશની છે, એક નથી. આખો દેશ નબળો પડી ગયો ખોરાકમાં. અત્યારના યુવાનોને દાદા ખેતીમાં રસ છે નહીં? ઉદ્યોગમાં ઉદ્યોગ કોઈ બી મળે ધંધો કરવો જ નથી. એને બેઠા થતા નભાડે ને ખેતી.
જામ ખંભાળ્યું એ 200 કે જમીન હતી ને એ પૈસાને લઈ અને એ પૈસા કમાય આ બાપી અહીંયા દીધા તઈ આજ ઉદ્યોગમાં ગયા ને કાંઈ ને પીડાવ કાંઈ થાય નહીં વાતું કર્યો ગયું આ સુરત વલસાડ વાપી ઘણા રાજ્યની અંદર ગુજરાતમાં અમારા આયુર્વેદ બહુ જાજા છે ભાઈ ખેતીના પૈસા બાપ પાકડી બાંધી ભૂખે મરી બંધ ધંધો કરીને હુંનું કમાણા થાય હુંનું ભાંગી માંગી ભેહું લેવડાવ્યું કોઈ મકાન લેવડાવ્યા પછી દાદા અત્યારે આપણે જોઈએ તો અત્યારે વાવણીનો સમય છે તો પેલા દાદા વાવણી હોતી ત્યારે શું શું કરવામાં આવતું? બળદ હતા, કારણ કે અત્યારે તો બળદ નથી. પ્રથમ અમારે કરવી હોય કે સાંજે વાવણિયા વણાતા સાંજે વાવણિયા વળી અને પછી વાવણે જોડી એટલે પેલા 2 કલાક બળદને ગલાલથી હિંગળા રંગવા પડતા, ગલાલ ને ઘી પછી કમ્પ્લીટ ટાંડર બનાવી અને બાઈ હાથો પૂરે અમારે લુગડા બધા ટાંડર બાઈ બનાવો નહીં જેમ તેમ નહીં દાય ધોલ પછી એક નારિયેળ વધારી અહીંયા ઊનીને ડાળીએ બળને ડાળી પછી એમ નારિયેળ વધે પછી હોપર હાથો પૂરાય તે પછી વાવણું હાલતું થાય ગણેશનું નામ લેવાનું ગણેશ પરમેશ્વર લખરાબમાં ધણી લખ તારો લાભ અમારો દ્વારકાધીશ તું અમને જે તારામાં છોડી દે એટલે વાવણી એમ કરી દેતા ભગવાન જે અમે ખાતા આ વાત. પછી દાદા પેલા મહેમાનને આવકારો કેવો હતો? મહેમાન આવેલા માણસ સામું દોડવું પડતું નકદખ લાગી જાય છે હામાં દોડી બસ રામ રામ કરવા પડતા રામ રામ કરી ખંભે આદમીને ઓહરી લેવા પડતા એટલે ખાટલો પાછી માથે બેહાડવો પડતા એને પૂછવું તમે હું કેટલો માલ તમારે છે કેટલા માલ દોવા દઈએ હું તમારી મોહમ થઈ છે હું છોકરા તમારા કરે છે દુઃખી સુખી બધો ભાવ પૂછતા એ ભાવ એમ કે બસ દુઃખ કેવું છે તમારે 5 પૈસા દેવા પડે ખામાં લઈ અમે માંગણી કરી લેતા કે અમને ટેકો થવો દો. અત્યારે એવો આવકારો પ્રેમ દેખાય ના કા હું છે કે હું હાલે શાંતિ હાલે એટલું જ બોલે હું બોલે હું હાલે તા શાંતિ તા એમાં કોઈને ઊભી બજાર વાતો ઘેરે કોઈ લઈ જતું નથી હવે બોલા ઘેર આવતા જ નથી એને આપણા ઓહરીમાં બેહવાનો ટાઈમ નથી હાલ તે માર્કેટ નીકળી તમારો હગો બનાવી આવ્યો ને તમે લોકો નહીં શું છે શું ચાલે તો સારું છે તો હાલો અત્યારે ઘેર જાશું તાક ના ઘેર ને મારે ઉતર જવા વાત થઈ ગઈ પૂરી અમે એને ઘેર લઈ જવા પડે અને એને હાજી રસોઈ બનાવી ખવડા લાપી ઘી ગોળ દૂધ ભીનું અને પછી સવારે ગયા આરામથી સૂતા હોય સવારે ઉઠી ચા પાણી પી પછી જવું જાય રોકાય 4 દી રોકાવું પડતું પછી ગાડું ભેગું હોય એના ગાડાને બધાને ભરવા પડે અને એ બાયું 10 ભીહુના વાહિંદા કરતી એક બાઈ ને ખબર ના પડે એક બાઈ વાહિંદા કરી એક બાઈ ભીં ધોતી હોય રોટલા કરતી હોય એવા બધા જુદા કામ આમાં હોપલો બાયું ને બાયું પાસે આમાં એ બધા કામ કરી અને 8 વાગે સવારે ટાંડર થઈ જાય અને એક બાઈ વળી દહીંનું ધરે બરાકામાં 4 પાલી દહીંનું ધરવું પડે કરવું ઘંટામાં એ દહીંનું ધરાય એના રોટલા બને એ રોટલા થઈ ગયા પછી 8 વાગે ખેતરમાં જે વખીલા હાલતા હોય ખેતીના કામ એ 8 વાગે એમને ફૂકી જવું. અત્યારે ગેસના રોટલા બની ભાવે હા એટલે ગેસને હા આવી જાય ગેસ પણ ગેસ બાઈનો ધુવાળો પોહાતો હતી ગેસના રોટલામાં ચૂલાના રોટલામાં ફેર હા ગેસનો હા હવે કાયદેસર તમને નીકળી તમને ખબર ના પડે અમને પડે કે તમે રોટલા કોઈ ખાધા જ ને શું ખબર પડે ગેસનો રોટલો છે એમાં હા આવે અને આ રોટલા છે ચૂલાના એમાં તમને ખબર મજા આવે છે ચિકાસ બિકાસ કંઈ નથી અને ટમેટા શાક ગેસમાં કુકરમાં કરો ને એટલે વાત જ ગંધારો માનો અમે માંદા પડી જાય એક સુરત હું ગયો ગેસનું શાક ને પછી કુકરમાં કીધું કુકર બોલ્યો એ શાક મેં તંદી માંદો રહ્યો હતો આવી બધી સ્થિતિ હતી આ તો રાજરામર છે આ તો નરેન્દ્ર મોદીભાઈ છે ને આપણે મજબૂત માણસ બહુ દેસાઓને મજબૂત કરી દીધો. અત્યારે દાદા બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું બહુ ગમે. તમને ગામડામાં ગમે કે શહેરમાં ગમે? ગામડામાં ગમે. શું મજા છે ગામડાની? ગામડામાં બે હવા આવજા વાહ ખોરાક સારો 2-5 વડીલ વાતો કરતા હોય તો આપણે બેઠા હોઈએ અને ઓલા આપણે વાત ભાંગીને તમે શું આપણે કઈ શું છે તમે શું સમજો શું કહે તમે શું ભાઈ અમે સમજતા નથી કઈ હવે અમે આ સુખી છે અમે હવે પછી બાપા છોકરા મેલ પૂછતા નથી તમે શું કીધું હવે અમે કીધું અમારા જામતા બાબુ રાજ હતું ટૂંકું રાજ હતું એટલે સૌરાષ્ટ્ર થઈ ગયું વહીવટ દેખાવાના અમેરિકન રશિયાને બધા વહીવટ તમારા આગળ છે તુર્કી રાજ્યો છે અમે ચીન બધા રાજ્યનો વહીવટ કરતા તમારે પૈસો થયો એટલે એક કેરી અહીંથી 100 રૂપિયાની કિલો ઉપાડી વિદેશમાં મોકલો એટલે 1 કિલોની
જે ભાઈ 100 રૂપિયા આવે તો એના 500 રૂપિયા થયા. હા કેટલો ભાવ ચડી ગયો. ચાલો. દરેક ચીજનો ભાવ દશામાં જતા ભાવ ચડતા એટલે દેશ સુખી થયો. એ નરેન્દ્રભાઈ મોદી કામ હારા મૂકી દીધા છે. કામ તો મોહનસિંહ બહુ હારા કીધા છે કે વિદેશ મંત્રી હતા તે દિને વહીવટ બધા રાજ્યના કરતા પોતે એને દેશને હવે ટકાવી રાખ્યો હતો. બધા રાજ્યમાં ખટપટ થતી પણ મોહનસિંહ કોઈને કોઈ ખટપટ નહીં કરે. નરેન્દ્ર મોદી પણ નહીં કરી હતી. કેમ માલ સારો હતો. દાદા તમે અત્યારે આ જે વાતો કરી રહ્યા છો પેલા તમે ભણેલા છો? ના હું અભણ છું હાવ. તો છતાં તમને કઈ રીતે પેલા કઈ રીતે ખબર પડી? ચોપડી અભ્યાસ ખાલી રાતના અભ્યાસ ગૌરીશંકર માસ્તર નંદલાલ માસ્તર હતા અમારા. એ રાતનો એક ચોપડી અભ્યાસ મેં રાતનો કીધો હતો, દિવસનો નહીં. એના માથે કાકા બાકડી મને આવડી, એના માથે ભણતો મને આવડી ગયા છે હજી થોડી હો, બહુ નહીં. વાંચી લો કોઈ ઝીણું મોટું એવું કરી લો. પેલા સમયમાં દાદા તમારા સમયમાં અત્યારે જોઈએ તમારા સમયના લોકો છે મોઢે હિસાબ કરી નાખતા. અત્યારે તો તમે નાનો હિસાબ કહો તો પણ મોબાઈલ કાઢશે તો એમાં હિસાબ છે. 100 ગુણી માંડવી હોય 5 કિલો ભરતી કીધી તમે કેટલી? એટલે એમાં અમે સીધી 100 ગુણી 1 કિલો 500 કિલો કાઢી નાખીએ પરબારી. કહી દીધું કેટલી કે આજે 500 કિલો 500 કિલો 100 કિલો 5 મળતા વચ્ચે માજુ કાઢીએ. તમારી હિસાબ કટકામી મોરી હિસાબ કરી લઈએ અમે. આ હિસાબ છે. હિસાબ એ શું છે? 100 ગુણી 1 કિલો કાઢતા હોય 10 ગુણી 10 કિલો કામ 10 કિલો કાઢી નાખી તો 50 મણ કાઢી નાખીએ. પણ તમારે હિસાબ કાગળમાં લો. એ કાગળમાં તમારી ભૂલ ન થાય. તમે આકડો ભૂલો તો મોટી ભૂલ આવી જાય. ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા. પહેલાના સમયને યાદ કરી રહ્યા છે અને પહેલાનું જે ભણતર હતું તેની સાથે ગણતર ક્યાંક ને ક્યાંક ઊંચું હતું ને એટલા માટે દાદા કહી રહ્યા છે કે પહેલા જે છે હિસાબ મોટે થતા હતા. તમારું નામ શું છે? વલ્લભભાઈ. તમારી ઉંમર કેવડી? 55 તમારી આવડી ઉંમર છે, તમે પણ પહેલાનો સમય જોયો છે. પહેલાનો સમયમાં ને અત્યારના સમયમાં તમને શું ફેર લાગે છે? અત્યારે સમય સારો છે પ્રથમ કરતા. ખાવા પીવામાં પેલા સુખી હતા, ખાવા પીવામાં દુખી છે. પેલા ઘી ને ગોળ ને દૂધ ને એવું જડતું. અટાણે કઈ જડતું નથી એવું કઈ. પાવડર નું દૂધ ને એવું જડ્યા છોકરાઓને બધાને જોવા બધાને છેલ્લા જબલા ને ભણવા જાય જબરા એવું બધું એવું બધું હાલે અટાણે. પેલા મહેમાન ગતિ કેવી હતી? અત્યારે આપણે જોઈએ તો મહેમાન આપણે જોઈએ તો અત્યારે જમણવાર હોય લગ્નમાં તો થાળી પડે ત્યારે મહેમાન આવે છે. પેલા કઈ રીતે કેટલા દી અગાઉ મહેમાન આવી જતા? અગાઉ 5 દી. ઓહો. 6 7 દી રોકાતા. મામાની હતા ને 10 દી રોકાતા અમે. વાહ વાહ વાહ. તો એમ કેતા રોકાવા જી. અટાણે 1 દી રોકાય એમ કે બીજે જવાનું શું છે ભાઈ બધું એવું કરે હાલે છે બધું. તમને ગામડામાં મજા આવે કે શહેરમાં? ગામડામાં. શું મજા છે ગામડામાં? મજા હવા આવે ખુલ્લી. વાહ બેહવાનું ક્યાંય જડે નહીં ક્યાંય બીજે સિટીમાં. કોઈ ઘર આગળ બે પોહાય ને જો ઓટામાં બેઠા હોય બાર આય કીએ ને ઈષ્ટા ને આય મજા બધી ગામડામાં રહેવાની. અત્યારે શહેરમાં જોઈએ તો દાદા અત્યારે શહેરમાં ક્યાંક ને ક્યાંક પાડોશી પ્રેમ ઓછો થતો જાય. કોઈ ઓળખતું નથી એકબીજાને. ગામડામાં પાડોશી પ્રેમ કેવો હતો? કારણ કે એવું કહેવાય છે કે પેલો સગો તે પાડોશી. તો ગામડામાં પાડોશી પ્રેમ કેવો હોય છે? પાડોશી ભાવના બહુ જ ભાવના. હા કામ વાત બીજા અલગ અલગ બધા ભેગા થયા આપણે નજીકના ભેગા હોય પહેલાથી ભાઈ પડખે રહેતા હોય હગો રહેતો હોય માતા બધા અલગ અલગ ભેગા સોસાયટીમાં થતા હોય. એક આ ગામનો એક ઓલા ગામનો બધે ના પોહાય આપણે બધા પોહાતા ના હોય કયું એટલે મેળ મજા ના આવે ને રહેવાની. આ મજા બહુ. આ એકબીજાને કંઈક થયું વસ્તુ ખાવાની દેવા આવે અહીં કોઈ દે નહીં. બધી રહેવાની મજા. બધું ચોખ્ખું ખાવાનું થોડુંક મળે. આ બધું ઓલું મિશ્રણ વાળું ખાવાનું મળે સિટીમાં. એ મજા આવી રહેવાની ગામડામાં. અત્યારે વરસાદ આવ્યો છે, પેલો વરસાદ આવ્યો છે તો વરસાદમાં પેલા કેવો માહોલ હતો? પેલા કરતા માહોલમાં મજા આવે પલળવાની બધી. અત્યારના કોઈ બાળકોને એવો કઈ શોખ થાય છે પલળવાનો? કારણ કે પેલા તો નાતા ને એવું બહુ જોવા નાતા નથી બહુ. ના ના પેલા અમે જતા નદીઓમાં આખો દીવ કે દિયાસમાં રહેતા નદીમાં અટાણે નહીં કોઈ નાતા જ નથી. પછી ઝાડ માથે ચડવાનું ને એવું બધી રમતો રમાતી. અત્યારે કોઈને જે છે એ પ્રકારની રમતો પણ ઓછી. મોબાઈલમાં ગેમ રમતા હોય છે પરંતુ જે ગેમ હોય એ બહાર ક્યાંય જતા નથી રમવા. ના કોઈ ના આવડે. અમે રમવા જતા દોડે રમવા જતા મોઈ દાંડી રમતા ચીચી ભાંડી રમતા અમકબડી રમતા બધા એ બધું અમે રમતા કયું. અત્યારે ક્યાં એવી રમત દેખાય છે? ના કોઈને આવડે નહીં અટાણે નાની સંગ અમે બધું બહુ કરતા એવું બધા. પેલા ખેતીમાં કેવી મહેનત હતી? ખેતી બહુ મહેનત હતી. પેલા ખાતર ભરવાનું ખાતેણ્યું પછી વાપ ખાતર લોહીયાથી ભરવાનું એવું બધું. અટાણે મહેનત છે જ નહીં. અટાણે મશીનો થઈ ગયા કલાકમાં બધું ખાતર ભરીને વૈયા જાય. પેલા બહુ મહેનત. પેલા ખોદવાનું પછી ખાતરની ભરવાની પછી લોહીયાથી ચાહમાં ભરવાનું બહુ મહેનત હતી પેલા. અટાણે મહેનત છે જ નહીં. હવે આધુનિક આવી ગયું બધું સાધન. અત્યારે આપણે જોઈએ તો મોબાઈલ આવી ગયા છે. પેલા તમારા લોકોને વાત કરવી હોય તો તમે કઈ રીતે કરતા? અમે કાગળથી ટપાલ લખતા મહિનાથી મૂટી પછી પાછી આવે તો ભલે લખતી થયું. પૂછતા જુનાગઢ કોઈ ફૂટકું 12 મહિને વાવડ આવતા તમારા દેહમાં હું હાલે. જુનાગઢ આખો દેહ કહેતા
હા હા ક્યાં છે ભાઈ જુનાગઢ દેહમાં વાંચ્યું છે એટલે જુનાગઢ સાંજે સવારમાં સાંજે પાછો માટે આવતો રહ્યો કયો પેલા એવું બધું હતું કયું 12 મહિને એકવાર હગાનું વાવડ પૂછાતા આવતો કે હું થઈ જાય તો આપણે 12 મહિને પડતું ખબર પડે કે હગામાં થઈ ગયું અને કલાકમાં પડી જાય એ જીવવાની મજા છે અટાણે મોબાઈલ થતા દુઃખી છે મોબાઈલ થતા કા કોઈ કામ નથી કરતા જો મોબાઈલ લઈને બેસી જાય પેલા કામ કરતા ઢોર ચારવા જતા માલ ચારવા જતા ને બધું કરતા નવરાવ બધા બળતું ચારવા જોતા નીકળી ગયો બળતું ચારવા અટાણ બળતું તો વૈયા ગયા ક્યાંક છે બળતું ગાવું બધું હવે હા સનેડા થઈ ગયા ટાળતા ઠક 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 ટ્રેક્ટર બધું એવું બધું તો ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા અત્યારે આપણે જોઈએ તો અત્યારના સમયમાં ઘણા બધા વાહનો હોય છે પહેલા દાદા ગામમાં પહેલી સાયકલ આવી ત્યારે કેવી નવાઈ લાગતી સાયકલ પેલા 50 વર્ષ પહેલા મારા ગાવી હતી 30 રૂપિયા લીધી કરી 30 રૂપિયાની ખાલી હા તે આખું ગામ જોવા આવતું 20 મારા છોકરા મારા વાહે પડતા નવાઈ લાગતી પછી ધીમે સાયકલ મંજી થવા પછી ટેપ આવી રેકલો વગાડવાળી વાદા હાથે વગાડતા પછી સાંજે સંતોની અઠવાડિયે આવે એ કે પછી ગામમાં કેવા જાય કે બાદ સંતોની આવે છે અમારા ઘરે આવજો બધા અને ગામની ડોહાને ભેગું થાય વિઠા બાપાની વાત આવવાની છે રામદેવને હેલો આવવાની એટલે આખું ગામ ભેગું થતું અને જલસો કરતા પછી ધીમે ધીમે રેડી આવ્યા પંચાયતમાં રેડિયા મુકાણા પછી આખું ગામ ચોરે જાપે ભેગું થાય ચોરે પછી રેડિયો 5 વાગે ખુલે એના સમાચાર સાંભળવાના એટલે ગઈડા બધા બેઠા હોય અને ભૂખ મરો બહુ હતો ભૂખ મરો એટલે અન્ન દાંત ને વેર એવા ભૂખ મરો બધા તું નહીં કર સાચું તો અટાણે રામ રાજ્ય થઈ ગયું છે જલસો તમે રાજકોટ એને ગંભીર તમે રાજકોટ બારા નહીં કે આ સમય તમારો આ ગાડીને આવ્યા ને તમારો સમય આવી ગયો કહેવાય અત્યારે દાદા કોઈ ગાડી લઈને ગામમાં આવે તો નવાઈ લાગે છે ના ના સાયકલ લઈને નવાઈ લાગતી એવી અત્યારે લાગે છે અમે જોતા અહીંયા 50 લાખની ગાડી અમે જોતા નથી આમ એ નવાઈ વહી ગઈ નવાઈ કાં છે આ બધું ટક્કર ફરી ગયું આખું હમણાં પૂનમ માળામાં આવ્યા તો 50 લાખની ગાડી હતી 60 લાખ અમે જોયું નહીં આમ પૂનમબેન મળ્યા અમે પણ ગાડી વખાણી નહીં પૂનમબેન કેમ કે એ વાહન અમે 50 લાખ ગાડી કાયમ જોઈ છે એટલે અટાણે આગળનું એવું હતું અટાણે શહેરની અંદર કોઈને ઓળખાણ આપતા નથી શું કામ ઓળખાણ આપ્યા પછી 1 મહિનામાં ઝઘડા હમામાં થાય જ છે ચોરી ચટ્ટીના થતા હોય સમજી ગયા એટલે ગામડાની અંદર બીજી કોઈ છે દારૂ પીતા હોય પણ ખાંડ માઈને 5 લાખ દારૂ ન પી જાય મજા નહીં દે બંધ થઈ જાય હવે શહેરમાં કોણ કહે ને એક ગુંડો નીકળે લાકડા કયો હતી આડો ફરે આડો ને શહેરમાં અને આનું પાછું માંગી નાખી બીજે ખોલાડી નાખી દારૂ પી નીકળે બજારમાં ખૂબ સરસ વાત કરી દાદાએ કે કદાચ કોઈ ગામડામાં હોય એટલો પ્રેમ હોય છે કે કદાચ કોઈ અવડે રસ્તે જતો હોય તો અહીં વડીલો દ્વારા ટોકવામાં આવે છે રોકવામાં આવે છે અને અવડે રસ્તે જતા બચાવવામાં આવે છે કદાચ આપણે શહેરની ભાગદોડમાં કોઈની ખબર પણ પૂછતું નથી કોઈને ખબર પણ નથી હોતી કોઈ ક્યાં જાય છે દાદાની એ વાત છે ઘણું બધું કહી જાય છે પછી દાદા આપણે જોઈએ તો પહેલાં જે છે પશુ ઘણા હતા અત્યારે પશુ ઓછા છે બળદ હતા તો પશુ પ્રેમ કેવો હતો પહેલાં પશુ પ્રેમ મારી વાડિયા ગામને ફર્યું છે ને એમાં હજારો કાગડા હોય હજારો બાબુડા અને હજારો બંગલા હજારો પંખી આવતા બળદનો કેવો પ્રેમ હતો એટલે બળદ અમે ચંત જોડું બાંધતા પડખે હું પડતું અમારે બળ બેહે નહીં અમારા બળને પડખે હુઈને બળ બેઠલો હેલા હતા અમારા અમે ઓછની અંદર હુતા હોય અને કોઈ ચડિયા લાકડીને મારવા અમને બળ ગરવા નથી અંદર એવો બળ જેવા હતા દાદા અત્યારે આપણે જોઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક સંબંધો ઓછા થતા જાય પેલા ભાઈબંધી કેવી હતી ભાઈબંધો એક બે માથું દઈ દેતા અત્યારે ભરવા ના કરે કોઈ કોઈ મરવી નાખે વાર ન લાગે પૈસા તમે ક્યાં 10 લાખ તો ઉલાડ નાખે પૈસો જોઈએ મને બરકો આવ્યો તો ઠીક આ ભરોસો કરો છો તમારે બધી વાતો કરો સાહેબ રાજકોટ એમ જા છોકરો છે મારે ખીજાણે કે બાપુને હું કોઈ ભોરો મને હું ભોર ક્યાં લઈ જાય મને આગળનો જમાનો એક મિત્ર માથું દે મિત્ર ના આવ્યો તો અહીં ખાય નહીં એના ઘરની અંદર ચોરી ચટી કરે નહીં એની કોઈ વાત કરીને વિરોધ કરે મારા ભાઈને ખોદને રહેવા દે ભૂલ હોય મને કઈ સ્વીકાર લો એટલે અટાણે ખટપટ ચાલુ ગામમાં અમારા આ ગામમાં હો ખટપટું ચાલુ હું રાજકારણ ચૂંટણી લડતા હોય ને ઓલો છે બરાબર પણ છતાં અમારા વડીલ કહી દે રહેવા દીધો આજે આ ગામ આખું કોંગ્રેસનું છે તમને દાદા અત્યારનો સમય ગમે પહેલાનો
અમને સમય એમાં એવું છે, ભાવની દ્રષ્ટિએ ભાવની દ્રષ્ટિએ અમને જૂનો સમય ગમે છે અને અને અટાણે પડદાના હિસાબ અમને આ ગમે છે. કેમ કે અમે ખાતે પીતે બેઠે સુખી જાય એટલે છોકરા કમાઈ આવતા હોય, પણ હાજી છોકરા ના ધ્યાન દેવું, છોકરા કેવા આવવાની ઘેરી આગળ ધ્યાન દેવાનું કે સવારે જો પીવારું કરી વાડી વયા જાય, પાછા સવારે પાછા આવી જાય. તો ખૂબ સરસ વાત કરી વડીલોએ, ને પહેલાંના સમયને યાદ કરતાં એમની આંખોમાં જે હર્ષ દેખાતો હતો, એમની આંખોમાં જે સંસ્કૃતિનો પડછાયો દેખાતો હતો, એ પહેલાંના સમયના જે પરિચય છે તેના માટે કાફી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.